હોળી ધૂળેટીનું પર્વ નજીક છે ત્યારે જય દ્વારકાધીશ, જય રણછોડરાય, જય ઠાકરનો જય હોશ સાથે ગામે ગામથી ભાવિકજનો પગપાળા સંઘ દ્વારકા પહોંચી રહ્યા છે। પગયાત્રિકો ભક્તો ડીજેના તાલ સાથે કટાક ઢોલ અને કંજરી અને કરતાલ સાથે નાચતા કૂદતા અને ભજન ગાતા ગાતા દ્વારકાધીશના શરણે પહોંચી રહ્યા છે। વિવિધ સેવા કેમ્પ દ્વારા સેવાભાવિક લોકો પગયાત્રિકો માટે ચા પાણી, નાસ્તા, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, આરોગ્ય સેવા, ફળો, ભોજન વગેરે આપવાની સેવા કરી રહ્યા છે। હોળી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શનાર્થે આવા દર્શનોથી સરળતાથી દ્વારકાધીશના દર્શન કરી શકે તેમજ યાત્રાધામ કોઈ અનિચ્છનીય ન બને તે માટે યાત્રિકોની સલામતી માટે રૂપે-ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાવન નગરી દ્વારકામાં વિવિધ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે। હોળીના તહેવાર પણ આસ્થા ઉમંગથી ઉજવવામાં આવે છે। હોળાષ્ટકના પ્રારંભ થતાં જ ફાગણની પૂનમ સુધી લાખો ભક્તો દૂર દૂરથી ચાલીને દ્વારકા પહોંચે છે અને ભગવાન સાથે હોળી ઉત્સવ ઉજવે છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને દ્વારકા આવતા હોય છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 5 કિમીથી 500 કિમી સુધી ચાલીને દ્વારકા જતા હોય છે। હાલમાં દ્વારકાના રસ્તા જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે। 1 થી 20 દિવસ સુધીનો પ્રવાસ ચાલીને પૂર્ણ કરીને ભક્તો દ્વારકા પહોંચી જતા હોય છે। દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ચાલીને જતા હોય છે। ભક્તોના અચૂક આસ્થા દ્વારકાધીશ પર છે। તેમની કોઈ મુશ્કેલી પડતી નથી કે નથી ચાલવાને થાક લાગતો। મિત્ર પરિવાર સંબંધ સાથે લોકો ચાલી દ્વારકા જતા હોય છે। કેટલાક પગયાત્રિકો સંઘ દર વર્ષે એક સાથે દ્વારકા ચાલીને જતા હોય છે। મિત્રો આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ। એક જ